નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હજી સુધી ભારતના કાશ્મીરના પહેલગામમાં સિંદૂરનો રંગ હજી સુધી ફીકો પણ નથી પડ્યો અને પાકિસ્તાને પોતાની કાયરતાની હરકતોને પુંજમાં ફરી એકવાર એવું દોહરાવ્યું છે કે હવે ભારતનો પારો પાકિસ્તાનને લઈને ફરી એકવાર ચડી ગયો છે. એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું પાકિસ્તાનને હવે એક નિર્ણાયક જંગની તલાશ છે? કારણ કે પહેલગામની વાદીઓમાં જે લાલ સિંદૂર વેખાયું હતું એ આતંકવાદી હુમલો નહોતો, ભારત ઉપર વાર હતો. ભારતના ધૈર્યએ એકદમ જવાબ આપી દીધો હતો અને એના પછી લાલ મસ્જિદ અને જૈશે મોહમ્મદના આતંકવાદી અડ્ડાઓને ભારતે રાખમાં બદલી નાખ્યું. ભારતે જણાવ્યું કે આ વખતે તો હજી આ હુમલો ખાલી આતંકવાદીઓ ઉપર થયો છે, પણ જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવે તો હવે પાકિસ્તાન માટે આ સારું નહીં થાય. પણ પાકિસ્તાન એવું લાગે છે કે એકદમ પાગલપનના રસ્તા ઉપર નીકળી પડ્યો છે. 6-7 મેની રાત્રે મિત્રો પાકિસ્તાની સેનાએ પુંજ સીમા ઉપર નિર્દોષો ઉપર હુમલો કરવાનો ચાલુ કર્યો. આ હુમલામાં 12 લોકોની મૃત્યુ થઈ, 4 બાળકો હતા, ઘણા લોકો ઘાયલ થયા અને સૌથી વધારે દર્દનાક તો મિત્રો ગુરુદ્વારામાં શ્રી ગુરુ સિંહ સભા સાહેબ ઉપર હુમલો હતો મિત્રો, જ્યાં રાગીભાઈ અમરીતસિંહ, પૂર્વ સૈનિક અમરજીતસિંહ, દુકાનદાર રણજીતસિંહ, બલવિંદર કૌરની મૃત્યુ થઈ મિત્રો. આ ખાલી એક હુમલો નહોતો, આ શીખ સમુદાયના પવિત્ર સ્થળ અને એની આત્મા ઉપર આ હુમલો હતો. પાકિસ્તાને પહેલા પણ પુંજને આતંકવાદનો શિકાર બનાવ્યો છે અને ફરી એકવાર પાકિસ્તાને આને લોહીથી લથપથ કર્યું છે. પણ ભારતે સિયાલકોટમાં એ ખૂનની હોળી ખેલીને એનો જવાબ તો આપ્યો જ છે. પણ પાકિસ્તાનની આ કાર્યવાહી ઓપરેશન સિંદૂરના જવાબમાં હતી. હા મિત્રો, પાકિસ્તાનની આ કાર્યવાહી એની હતાશા, એની નીચતાનો સબૂત છે. પાકિસ્તાનનો ગુરુદ્વારા ઉપર હુમલો, જ્યાં અરદાસ અને શાંતિના સંદેશ ગૂંજે છે, આ પાકિસ્તાનની માનસિકતાને ઉજાગર કરે છે કે પાકિસ્તાન પાગલપનની કઈ હદ ઉપર પહોંચી ચૂક્યો છે. હવે પાકિસ્તાન ભારતને અસ્થિર કરવા માટે હવે ગમે એ હદ પાર કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનની આ હરકત પછી સવાલ માત્ર ખાલી હવે બદલાનો નથી રહ્યો, સવાલ હવે એ અંતિમ પ્રહારનો છે, જે આતંકવાદીઓની જડોને પૂરી રીતે ઉખાડી ફેંકે. પુંજનો ખૂન, પહેલગામના જખ્મ અને ગુરુદ્વારા ઉપર હુમલો હવે વધારે સહનશીલતાની માંગ નથી કરતો. અને એટલા માટે હવે દેશના 140 કરોડ લોકો એ પૂછી રહ્યા છે કે હવે એ સમય નથી કે ભારત પાકિસ્તાનને એક એવો સબક શીખવાડે કે એ ખાલી પાકિસ્તાનની સત્તા જ નહીં પણ એની આવાવાળી નસલોને પણ બેગુનાહોનું લોહી વહેવા માટે જે કામ કરે છે આ લોકો, એમને એ કરવાથી પહેલાં 1000 વાર વિચાર કરવું પડે. સવાલ એ છે કે પહેલગામ પછી ભારતે ઓપરેશન સિંદૂર કર્યો અને પાકિસ્તાન હવે એટલી નીચતા ઉપર આવી ગયો છે મિત્રો કે પુંજમાં આમ નાગરિકોને નિશાનો બનાવી રહ્યો છે. એની આર્મી ભારતની આર્મી સાથે સીધી તો ટકરાઈ નથી શકતી, તો આ નાગરિકો ઉપર આક્રમણ કરી રહ્યો છે. તો હવે ભારતનો આગળનો પગલો શું છે? ભારત પાસે ઘણા રસ્તા છે, પણ પ્રત્યેક રસ્તા ઉપર સાવધાની અને દ્રઢતાની સાથે ચાલવું પડશે. જેમ કે સૈન્ય કાર્યવાહીનો રસ્તો છે, ઓપરેશન સિંદૂર જેવા સટીક હુમલાઓને વધારે તેજ કરવું જોઈએ. વિશેષ બળોના લીધે સીમાની પાર ઘૂસપેઠ કરાવી અને આતંકીઓના ઠેકાણાઓને નિસ્તે નાબૂદ કરવું પડશે. આતંકવાદના આકાઓને ફરી એકવાર નિશાનો બનાવવું પડશે. ભારતીય સેનાએ પહેલાં જ જવાબી કાર્યવાહીમાં આતંકવાદના આકાઓને પહેલાં જ નિસ્તે નાબૂદ કરી નાખ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે મસૂદ અઝહરને રોવા બિલકવા ઉપર મજબૂર કરી નાખ્યું છે. બીજો રસ્તો, કૂટનીતિક દબાવ. પાકિસ્તાનને વૈશ્વિક મંચો ઉપર અલગ થલગ કરવું પડશે, એને દેખાડવું પડશે, પાકિસ્તાનને એની ઓકાત દેખાડવી પડશે. આખા વિશ્વને બતાવવું પડશે કે જે પાકિસ્તાન જે ભારત સાથે સીધો યુદ્ધ નથી કરી શકતો, એ કેવી રીતે પહેલગામમાં લોકોને મારી નાખે છે, કેવી રીતે પુંજમાં લોકોને મારે છે. કોઈના હાથના કાવાને જોઈને, કોઈના ધર્મને જોઈને કોઈના માથામાં ગોલી મારી નાખે છે અને કહે છે કે જા ભાઈ મોદીથી કહી દે. હવે એ કાશ્મીર અને બાકી રાજ્યોના વચમાં ખાઈ ઉત્પન્ન કરવા માંગે છે. એ ભારતમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે બવાલ કરાવવા માંગે છે અને હવે આ પાકિસ્તાનને આખી દુનિયામાં મિત્રો એક્સપોઝ કરવો પડશે. પાકિસ્તાનના વિરોધમાં આકરા પ્રતિબંધોની માંગ કરવી પડશે. સિંધુ જલ સમજોતા ઉપર પૂરી રીતે રોક લગાવવી પડશે. અટારી બોર્ડર જે આપણે બંધ કર્યું છે, આવા બીજા પણ ઘણા નિર્ણાયક પગલાં આપણને લેવા પડશે. આના સિવાય આર્થિક નાકાબંધી પણ થઈ શકે છે. પાકિસ્તાન પહેલાથી જ કમજોર અર્થવ્યવસ્થા ઉપર છે, વધારે દબાવ નાખો.
પાકિસ્તાનને એકદમ બરબાદ કરી નાખવો. પાકિસ્તાનની ઓકાત નથી ભારત સાથે લાંબી લડાઈ લડવાની. ખાલી 4-5 દિવસ સુધી યુદ્ધમાં ટકી શકે છે બસ. આતંકવાદી સંગઠનોના વિત્તીય સ્ત્રોતોને નષ્ટ કરવા માટે ભારતને કડક કાર્યવાહી કરવી પડશે. ખુફિયા અને સાયબર યુદ્ધ પણ લડવું પડશે. પાકિસ્તાન એ દેશ છે જે પૂરી રીતે મિસઇન્ફોર્મેશન, ખોટા સમાચાર ફેલાવે છે. આ ખોટા સમાચારોથી ભરાયેલો દેશ છે. ફેક ન્યૂઝની હરેક જંગ પાકિસ્તાન જીતી શકે છે. ભારતના એને 5 રેફેલ ઉડાવી નાખ્યા. ભારતના મંત્રીઓમાં લડાઈ કરાવી નાખી. આખે 2 દિવસથી આ બધી ફેક ન્યૂઝો પાકિસ્તાન ચલાવી રહ્યો છે દુનિયાને ગુમરાહ કરવા માટે. ફેક ન્યૂઝમાં એણે ભારતના બધા તમામ ઇલાકાઓને ઉડાવી નાખ્યું. અહીંયા ભારત દેશને સતર્ક રહેવું પડશે. પાકિસ્તાનના આતંકવાદી ઢાંચાને કમજોર કરવા માટે સાયબર હુમલા, ખુફિયા ઓપરેશન કરવા પડશે. અને ભારતે આ બધાની વચ્ચે આ કર્યું પણ છે. ડિજિટલ સ્ટ્રાઇક ભારતનો આ એક નિર્ણાયક પગલો હતો. આની સાથે જ સાથે આપણા ભારત દેશને આંતરિક સુરક્ષા ઉપર ધ્યાન આપવું પડશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કરવું પડશે. ખાસ કરીને પુંજ જેવા સીમાવર્તી ઇલાકાઓમાં જ્યાં નાગરિકો રહે છે એમની સુરક્ષા માટે બંકરો જેવી વ્યવસ્થા તો કરવી પડશે. સાથે જ સાથે સ્થાનિય લોકોને જ્યાર સુધી આ બંકર નથી ત્યાર સુધી આ સ્થાનિય લોકોને ક્યાંક બીજે શિફ્ટ કરવું પડશે. સરકારે એ લોકોને આશ્વાસન આપવું પડશે કે લોકો ભારતીય સેનાનો સાથ આપે. આતંકવાદના વિરોધમાં લોકો એક સાથે આવે. પાકિસ્તાને જે પુંજમાં કર્યું છે એ કોઈ પહેલી વાર નથી. આ પાકિસ્તાન આ 47થી કરતો આવી રહ્યો છે. પાકિસ્તાનની આ હરકત દર વખતની છે. 1947ના બટવારાથી લઈને આજ સુધી પાકિસ્તાન ન જાણે કેટલી આવી હરકતો કરી ચૂક્યો છે ભારત દેશમાં. 1965, 1971, 99નું કારગિલ યુદ્ધ અને હવે પહેલગામ. હરેક વાર પાકિસ્તાનની રણનીતિ આવી જ રહી છે. પહેલાં તો કાશ્મીરમાં અસ્થિરતા ફેલાવો અને એના પછી જ્યારે ભારત દેશ પાકિસ્તાનની બેન્ડ વગાડશે ત્યારે પાકિસ્તાન ઘૂસપેઠિયાઓને કાશ્મીરમાં મોકલે છે. કાં તો પછી કાશ્મીરના આમ નાગરિકો ઉપર હુમલો કરવાનું ચાલુ કરશે. હરેક વખતની આ જ કહાની છે મિત્રો. 1971માં 13 દિવસની અંદર ભારતે પાકિસ્તાનને ઘૂંટણા ઉપર લાવી દીધો હતો અને નવો દેશ બનાવી નાખ્યો બાંગ્લાદેશ. અને આજ પણ આ જ કહાનીને રિપીટ કરવામાં આવી રહ્યું છે. પુંજમાં ગોળીબારી અને ગુરુદ્વારા ઉપર હુમલો. પાકિસ્તાનની એ જ જૂની હતાશા છે, પણ આ વખતે ભારતનો જવાબ જે છે એ ખૂબ જ વધારે આકરો રહેવાનો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે ભારતને ઈંટનો જવાબ ફરી એકવાર પથ્થરથી આપવો પડશે. અને ત્યાં સુધી કે પથ્થરની જગ્યાએ આ વખતે તો જે આ લોકોએ જે પુંજમાં કર્યું છે એને આખો પહાડ ફેંકો આના ઉપર. પાકિસ્તાનની આ બોખલાહટનું કારણ સમજમાં આવી રહ્યું છે મિત્રો. પાકિસ્તાનની આ બોખલાહટ પાછળનો સૌથી મોટો કારણ છે કાશ્મીરીઓનો બદલેલો રંગ. ધારા 370 હટ્યા પછી મિત્રો કાશ્મીર જે છે એ વિકાસની ડગર ઉપર ગયો. નવા રસ્તા બની ગયા, સ્કૂલો બન્યા, કોલેજોનું નિર્માણ થયો, હોસ્પિટલો બન્યા, ત્યાં રોજગાર આવ્યા. કાશ્મીરીઓને પણ ભરોસો થયો. હમણાં જ ચૂંટણી થઈ હતી તો કેટલા લોકો મત આપવા માટે ગયા. હવે પાકિસ્તાન એ વસ્તુ સારી રીતે જાણી રહ્યો છે કે જે કાશ્મીર ભારતની પાસે છે એ કાશ્મીર હવે વિકાસની પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને એની પાસે જે કાશ્મીરનો થોડોક હિસ્સો છે એ એકદમ પછાત થતો જઈ રહ્યો છે. અને એવામાં પાકિસ્તાનને એ વાતનો ડર છે કે પીઓકેના લોકો ક્યાંક પોતાની રીતે જ ભારતની સાથે ન ચાલ્યા જાય. અને એટલા માટે જેણે પહેલગામમાં હિન્દુ મુસલમાનોની લડાઈ લગાવવાની કોશિશ કરી. એટલા માટે ધર્મ પૂછીને માર્યું, કારણ જેનાથી કાશ્મીરને ભારતના લોકો એકદમ કાઢી મૂકે. ભારતમાં હિન્દુ મુસલમાન દંગા ચાલુ થઈ જાય. પણ થયું એવું છે કે પાકિસ્તાનને પહેલગામ એકદમ ઉલટો પડ્યો છે. પાકિસ્તાન સાથે ભારતના સંબંધ જ્યાં નીચલા સ્તર ઉપર પહોંચી ગયા છે ત્યાં જ કાશ્મીરની જનતાએ આ વખતે પાકિસ્તાનને અલગ કરી નાખ્યું છે. અને આ વસ્તુ પાકિસ્તાનને ડરાવી રહી છે. પણ હવે સવાલ એ છે કે પુંજમાં જે ઘટના ઘટી એનો હવે નિષ્કર્ષ શું હશે? આનો શું જવાબ આપશે ભારત સરકાર? કારણ કે પુંજનો ખૂન અને ગુરુદ્વારા ઉપર હુમલો નિશ્ચિત રૂપથી હવે આ પાકિસ્તાનના અંતની શરૂઆત છે. હવે ભારતને ફેસલો કરવાનો રહેશે કે જવાબ ખાલી ખૂનનો હશે કે એક એવી રણનીતિનો હશે જે આતંકવાદને પૂરી રીતે નસ્તે નાબૂદ કરી નાખે. તમામ શીખ નેતા આજે કહી રહ્યા છે કે શીખ હંમેશા આ ભારત દેશની તલવાર રહ્યા છે. જો હુમલો ઇજ્જત ઉપર કરવામાં આવશે તો કર્તવ્યોને યાદ અપાવવાની જરૂર પડશે. ઉમ્મીદ છે કે દુનિયાના બાકી દેશોમાં પણ જે શીખ લોકો હશે એ આ ઘટનાને જોઈ રહ્યા હશે. પુંજમાં પાકિસ્તાને જેવી રીતે ગુરુદ્વારા ઉપર હુમલો કર્યો, નિર્દોષ માણસોને માર્યો, એની ભક્ષણા મિત્રો
આખી દુનિયામાં રહેવાવાળા શીખ કરશે. પાકિસ્તાન માટે આ બિલકુલ પણ સારી વસ્તુ નથી. આ પાકિસ્તાનને વધારે એક્સપોઝ કરશે. પણ હિન્દુસ્તાને તો અહીંયા સાફ કરી નાખ્યું છે કે ભારત આ વખતે આતંકવાદને એના જડ મૂળમાંથી ઉખાડીને બહાર ફેંકી દેવાનો છે. કાલે ખાલી જ્યાં સિંદૂર લગાવવામાં આવ્યું હતું, હવે હલ્દી, હવન અને તાંડવ કરવામાં આવશે. આ તાંડવ ના તો ખાલી પાકિસ્તાનના આતંકવાદી ઢાંચાને ધ્વસ્ત કરશે, પણ આખી દુનિયાને ભારતની એકતા અને શક્તિનો સંદેશ આપશે. ભારતીય આશ્વાસન આપે છે કે પુંજના શહીદોનો ખૂન વ્યર્થ નહીં જાય. તો મિત્રો, પહેલગામ અને પુંજની આ ઘટનાઓ ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અને ભારતને આના વિરોધમાં હવે કેવા પગલાં લેવા જોઈએ, આના ઉપર તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા મિત્રો, તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. ધન્યવાદ.